નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર સિદ્ધાંત છે શુદ્ધ નિશ્ચય પ્રાયચિત એટલે સંસારનો નાશ થવાનો ઉપાય એનું નામ શુદ્ધ નિશ્ચય પ્રાયચિત કે છે. મોક્ષ માર્ગ કહો, સંસારના ઉદય ભાવનો નાશ કરવાનો ઉપાય કહો, એક જ પ્રકાર છે. બરાબર. અહીંયા આવ્યું સુંદર નોટ આત્માનો પરમ સ્વભાવ જે સ્વીકારી ધ્રુવ નિત્ય સ્વભાવ એનો આલમન લેનાર ભાવ એ નિશ્ચય શુદ્ધ પ્રાયચિત અને એ બધું છે. સમજાણું કાંઈ? ભગવાન એક સમયમાં આત્મા પૂરણ વિતરાગ મૂર્તિ આત્મા છે. એવા ધ્રુવનું આલંબન લેવું જે ભાવે આલંબન હોય એ ભાવ જ મોક્ષનો માર્ગ નિશ્ચય પ્રાયચિત એ મહાવ્રત આદિ એને કહેવામાં આવે. અને એ સિવાય ચાર ભાવનું આલંબન છોડવું એવું કહેવાય નોટમાં. ઉદય ઉપશમ ક્ષોક્ષમ પર્યાય છે. એ પર્યાયનો આશ્રય છોડવો, આલંબન છોડવું એનું નામ ચાર ભાવનો ત્યાગ કહેવામાં આવે. ચાર ભાવનો ત્યાગ આવે છે ને પાઠમાં પરિહાર કરવો. ઉદય રાગ મિથ્યાદ રાગ આદિ, ઉપશમ સંકિત આદિ, ક્ષોક્ષમ જ્ઞાન આદિ, ક્ષાય સંકિત આદિ એ બધી પર્યાયો છે. તો પર્યાયનો ત્યાગ કરવો એમ કહ્યું સુંદર. પર્યાયનો ત્યાગ કરવો એટલે કે એનો આલંબન ત્યાગ કરવો, એનો આશ્રય ત્યાગ કરી એકનો પરમ સ્વભાવનો આશ્રય કરવો. એ ભાવ જૈન શાસન ને વિતરાગ ભાવ છે. સમજાણું થાય? બરાબર પ્રભુ. એ કહ્યું આલમ છોડવું માત્ર પરમ પરિણામી ભાવનું એકલો સાર તત્વ છે. શુદ્ધાત્મ દ્રવ્ય સામાન્ય આલમન લેવું આખો 12 અંગનો નિચોડા છે. જેમાં વસ્તુ અંતર પ્રભુ પૂરણ પરમ સ્વભાવ ભાવ, દ્રવ્ય સ્વભાવ ભાવ એનું આલંબન લેવું, બરાબર એનો આશ્રય લેવો, એમાં લીન થવું એ જૈન શાસન છે. બરાબર. લો આ જૈન શાસન. બાકી ચાર પર્યાયનો ત્યાગ કયો એટલે કે એનો આલંબનનો ત્યાગ, એનો ત્યાગ કહેવામાં આવે છે. આલંબન નો અર્થ પ્રગટ થાય સંકેત હે ને, સંકેતી નહીં.
બધાની વાત છે ના, એકની ક્યાં વાત છે? ક્ષાય સંકેત હો, સૂક્ષ્મ સંજ્ઞ જ્ઞાન, 12 અંગના વિકાસ હો, એ પણ આલંબન કરવા લાયક નથી. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જેમાં ત્રિકાળ વસ્તુ, સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ, વાહ પ્રભુ. નિત્યાનંદ એવો પરમ ભાવ, એ સિવાય 4 પર્યાયો અપરમ ભાવ છે. બરાબર બરાબર. એ 4 ભાવો તે આત્માના ત્રિકાળી ભાવની અપેક્ષાએ અનેરા ભાવ છે, અન્ય ભાવ છે. બીજું વાત છે ને? હા છે પ્રભુ. એક કો રાજા ભગવાન આત્મા, એક કો 4 પર્યાયની પ્રજા. પ્રજાનો આશ્રય ન લેવો, રાજાનો લેવો, એમ કે. બરાબર. प्रेमचंद जी भाषा समझते कि नहीं? हाँ तो सादी भाषा है, थोड़ा અહીંયા મકાન ના ક્યાંથી કમ સમજના પડેगा बराबर. સમજાણું કાંઈ? હા આ તો સાદી ભાષા છે. એમાં કઈ ગુજરાતી હિન્દીમાં સિદ્ધાંતિક શબ્દો આવે, એમાં કઈ ફેર ના આવે. બરાબર. સમજાય છે કાંઈ? આત્મા એક સમય ચૈતન્યના અસંગ ભાગમાં એના 2 અંશો છે, એક પર્યાય અંશ અને એક ત્રિકાળી અંશ. આ તો સીધી વાત છે. એ ત્રિકાળી જે વસ્તુ છે એના અંતર્મુખ થવું, એનો આશ્રય લેવો કે જેમાંથી નવી ચારિત્ર સંકિત આદિની પર્યાય જેને આશ્રય પ્રગટ થાય છે. ક્ષાય સંકિતને પણ ક્ષાય સંકિતની બીજા સમયની પર્યાય એ ત્રિકાળી દ્રવ્યના આશ્રય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? અરે મારે ભાઈ આવો તેને આલમનારો ભાવ જ વસ્તુ જે વિતરાગ મૂર્તિ ત્રિકાળ ન્યાય ભાવ, એને આલંબનારો ભાવ, એનો આશ્રય કરનારો ભાવ એ પર્યાય છે. બરાબર. એ ભાવ જ મહાવ્રત છે. એ ભાવને મહાવ્રત કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. એને સમિતિ કહેવામાં આવે છે, એને ગુપ્તિ કહેવામાં આવે છે. એ 13 પ્રકારનું ચારિત્ર, 13 પ્રકારનું ચારિત્ર એ ત્રિકાળ જ્ઞાયક ભાવને અવલંબે જે ભાવ થાય તે 13 પ્રકારનું ચારિત્ર કહે છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. જો આ ચારિત્ર પંડિતજી આ તો મહાવ્રત પાલના ચારિત્ર है, ચારિત્ર है. મહાવ્રતના 2 પ્રકાર, એક નિશ્ચય મહાવ્રત, એક વ્યવહાર મહાવ્રત. નિશ્ચય મહાવ્રત સચ્ચા મહાવ્રત એ ત્રિકાળી દ્રવ્યને આશ્રય થાય. બરાબર. ખોટા મહાવ્રત પરને લક્ષ્ય થાય. સાચા મહાવ્રત ત્રિકાળી પરમ સત્યને આશ્રય થાય. બરાબર. સમજાય છે કાંઈ? બરાબર. મહાવ્રતના 2 પ્રકાર, એક સાચા મહાવ્રત, એક આરોપિત કહો જૂઠા, તો બધું એક જ છે.
અસત્ય કહો. સમજાય છે? બરાબર પ્રભુ. અમૃતમય. હા હા. જેમાં આનંદ ને જ્ઞાન આદિ ભરપૂર ભર્યા છે. પૂરા ભરપૂર. વાહ પ્રભુ. પરિપૂર્ણ. હા વાહ. એવો જે વસ્તુ સ્વભાવ, ગ્રહ ભાવ, જી સામાન્ય ભાવ, હાજી. એના આલમને હાજી મહાવરત આદિ જે ભાવ પ્રગટ્યા એ સાચા મહાવરત કહેવાય. હાજી સાચા. અને એ મહાવરત પ્રગટ્યા હોય એને હાજી હજી પૂર્ણ સ્થિરતા ન હોય, જે પરલક્ષી મહાવરત આવે એને વ્યવહાર મહાવરત કહેવાય. વ્યવહાર એટલે જૂઠા. હાજી બરાબર. હા હા. સમજાણું કાંઈ? હાજી બરાબર પ્રભુ. એને પ્રતિક્રમણ કહીએ. જેણે પોતાનો ભગવાન જી એનો આલંબન, આશ્રય, આધાર લીધો બરાબર. એવા ભાવને પ્રતિક્રમણ કહીએ. બરાબર. મારી વ્યાખ્યા ભાઈ આ એને આલોચના કહીએ. એટલા શબ્દ રાખ્યા છે. પ્રતિક્રમણ પછી પ્રત્યાખ્યાન છે, આલોચનામાં આવી. પ્રત્યાખ્યાન એને કહીએ. બીજા નંબર આવ્યું હતું ને પ્રત્યાખ્યાન. પચખાણ. પચખાણ એટલે કે રાજના અભાવ સ્વભાવ ભાવ એવું જે પચખાણ જેને જ્ઞાન ભાવનું પરિણમન કર્યું છે. બરાબર. સમજ્યા? જ્ઞાન તે પચખાણ છે. એટલે જે ઠેકાળી જ્ઞાન સ્વભાવ ભગવાન એનું આલંબન લઈને જે પર્યાય પ્રગટી તે જ્ઞાન સ્વભાવ રૂપ પ્રત્યાખ્યાન છે. બરાબર. સમજાણું કાંઈ? આવું સ્વરૂપ પછી કાને પડે નહીં જાને. હે પંડિતજી સુનને में ना આવે ये समझे કે બી અંદરમાં પરિણમન કે બી કરે. આલોચના એને સંવર કરી. ભગવાન ચૈતન્ય વસ્તુ પૂરણ એનો આશ્રય કરતા જે ભાવ આવ્યો એ ભાવને સંવર કહીએ. સંવર ને નિદ્રા જે મોક્ષ નું કારણ છે ને એને સંવર કહીએ. સંવર પોહા નથી કહેતા? જામનગરમાં બહુ થાય. જામનગરમાં આઠમ પાછી કાંઈ બહુ આખા કાઠિયાવાડમાં ત્યાં જામનગર બીજે ક્યાંય મહિનામાં કાયમ ત્યાં પોસા બહાર નીકળ્યા. સંવર પોસા કર્યા. ભલાનું કે કોને કેવો સંવર પોસાની ખબર પડશે. સમજાણું કાંઈ? એટલા તો કામકાજ કરે સવારમાં કલાક 2 કલાક ને પછી આવે પોહ કરવા. દુકાનમાં જઈને બધી પછી 8 વાગે આવે. હે નામ નોંધાય અને સમજ પોહ આવે નીકળ્યું એમ. પણ આ ભાઈ છે તારાચંદભાઈ ને બધા વીરજીભાઈ ના પિતાશ્રી એ તો વહેલા આવે એટલે આંજણ આવે. પોસો કરવા બીજે આંજણ આવે. આનંદ પછી રાત્રે સવારમાં 4 વાગે ઉઠીને કરે પ્રત્યાખ્યાન. 71 આવ્યા સમય હતા રાખી મારી પાંચ ઉતરતો 4 વાગે પચખાણ ધોરણ કરવો. એ લોકો વહેલાથી કરે વેપાર કરીને. પણ એ બધા વિકલ્પનો રાગનો પોહ. હા
વિતરાગી પુરુષદ અને સામાયક હાજી એ તો ત્રિકાળી દ્રવ્યને આશ્રય થાય. બરાબર સમજાણું થાય? જી જી પ્રભુ સામાયક છે ને, સામાયિક એ હાથી કોને આશ્રય થાય? હાજી સમજાય? સામાયિક કેટલી કરી છે? ઘણી કરી છે. સામાયિક સાચી એને આશ્રય થાય હાજી કે ત્રિકાળી ભગવાનની નજર કરતા એનું આલંબન કરતા જે ભાવ થાય એને સાચી સામાયિક કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એ તીર્થંકરની સ્તુતિ જી 24 તીર્થંકર સ્તુતિ ને 24 સંતો એ પણ તીર્થંકરની સ્તુતિ સાચી એને થાય હાજી કે જે ત્રિલોકનો નાદ આત્મા દ્રવ્ય એને આશ્રય ભાવ થાય એને સ્તુતિ કહે છે. બરાબર એને કેવળીની સ્તુતિ કહે છે. હા પ્રભુ એક જ છે. દિગંબર સંત હોય તો વાત મૂકી છે તારી કોરથી ખુલ્લી ખુલ્લી છે ભારે ગજબ વાત. પાતાળ કુવા ખોયા અંદરથી અંદરથી ધારા આવી છે. હાજી વાહ રે વાહ પ્રભુ એવો ભગવાન આત્મા પૂર્ણાનંદ તરફના ઝુકાવવાળો ભાવ, જી હાજી એના બોલણવાળો ભાવ, એમાં એકાગ્રતાનો ભાવ, વાહ પ્રભુ એના આશ્રયનો ભાવ, હાજી એને વંદન કહીએ. શું આવશ્યક છે ને? એને સામાયિક કહીએ, એને તીર્થંકરની સ્તુતિ એને કહીએ. બરાબર અને વંદન એને કહીએ કે જે વંદન યુગ જે ત્રિકાળી ભગવાન આત્મા વાહ પ્રભુ એનો આશ્રય લઈને જે ભાવ પ્રગટ થાય વિતરાગી વાહ પ્રભુ એને વંદન કહીએ. બરાબર સામાયિક 24 વંદન અડીકમનું ચડી ગયું, પ્રત્યાખ્યાન આવી ગયું, કાળ સર્ગ એ આવશે આમાં આવશે કાળ સર્ગ હાજી જ્ઞાન કાળ સર્ગ આવશે છેલ્લા શ્લોકમાં છે. છેલ્લામાં છે, નીચે કાળ શ્લોકનું પ્રથમ છે. કાળ સર્ગ આ તાવ કાંઈ છાણ્યાનું નોણ્યાનું છાણ્યાનું જણ રહે અપાંગ છે કરતા હતા ને, હાજી તાવ કહે જંદી રહે. કાયો સર્ગ એને કહે કે જેને વર્તમાન પર્યાય ને રાગનું આલંબન છોડી થોડી ત્રિકાળી ભગવાનનું આલંબન લેતા જે ભાવ થાય જી તેને કાયો સર્ગ. કાયા શબ્દે વિકલ્પની અને પર્યાયનો ભાવ હાજી તેને ઉત્સર્ગ કર્યો, છોડી દીધો આલંબન. બરાબર સમજાણું કાંઈ? પ્રભુ સામાયિક વંદના પડી તો ઉનકા ઓપ્શન પચકાના નથી બધું આવ્યું એમાં. હે તાપમાં કલાકો સુધી સામાયિક કરે એવી 7 કલાકો સુધી સામાયિક કરે તડકામાં. તડકામાં હા તડકામાં પડે તડકામાં ઉભા રહે પણ શીતળમાં ઉભા નથી, તાપમાં ઉભો રહે રાજમાં ઉભા ઉભા કરે છે. અંદર ભગવાન આત્મા સિદાનંદ નો નાથ ઠંડા બરફ જેવો શાંત રસ. વાહ પ્રભુ એ તો શાંત રસનો બરફ ભગવાન સાથે વાહ વાહ એનો આશ્રય ને અવલંબન નો ભાવ એને કાયલ સર્જન એને આ ઉપવાસ પણ એને કહીએ. એવો જે વસ્તુ સ્વભાવ ત્રિકાળીનો ઉપનામ સમીપે વાસનું એકાગ્ર થવું હાજી એને ઉપવાસ કહીએ. વાહ પ્રભુ સમજાય છે કાંઈ? હાજી બહુ સરસ પ્રાયચિત વગેરે બધું છે એને તપ કહીએ. અરે ભાઈ ભાઈ
આત્મા ત્રિકાળી વિનાયક ભાવનો ભંડાર, હાજી એનો અંતર આશ્રય લેનારો ભાવ, એના આલંબન લેનારો ભાવ, જી એના આશ્રયથી પ્રગટેલો ભાવ, હાજી વિતરાગી પર્યાય, એ બધું છે. વિતરાગ માર્ગમાં જેટલા મોક્ષના માર્ગ કહેવામાં આવી આમાં સમાઈ જાય. બરાબર આમાં તો નિશ્ચય મોક્ષ માર્ગ એક જ મોક્ષ માર્ગ રહ્યો. હાજી હે સ્વને આશ્રય પ્રગટેલી શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એ મોક્ષ માર્ગ થયો. પરને આશ્રય પ્રગટેલો મોક્ષ માર્ગ હોઈ શકે જ નહીં. મારી વાત ભાઈ, એ પ્રાયચિત વગેરે બધું છે. આત્મા સ્વરૂપનું આલંબન વ્યાખ્યા કરે છે. એ શુદ્ધ પરિણમન એ આત્મ સ્વરૂપનું આલંબન, આત્મ સ્વરૂપનો આશ્રય ભગવાન ત્રિકાળી આનંદ સ્વરૂપ ધ્રુવ, એને ધ્યેય બનાવીને જે પરિણામ પ્રગટ થાય એ આત્મ સ્વરૂપનો આશ્રય, આત્મ સ્વરૂપ પ્રત્યે સન્મુખતા, ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, એની અંતર્મુખતા, એની અંતર્મુખતા એટલે સન્મુખતા, એ બધું એક સ્વરૂપ છે એમ કે છે. બરાબર આત્મ સ્વરૂપ પ્રત્યે વલણ, વલણ વલણ આ સટ્ટામાં વલણ નથી કરતા. વલણ સમજते हैं, સટ્ટા હોતા ને સટ્ટા, પછી વલણ નો દી હોય એક એનો ચૂકવવાનું, પૈસા ચૂકવવાનું વલણ કે चुकादा को यहाँ वलन कहते हैं. चुकादा होता है ना, यहाँ सट्टा का चुकादा है, एम सट्टा का वलन है. एम भगवान आत्मा की वलन, એનું નામ મોક્ષનો માર્ગ ને એનું નામ ધર્મની વાસ્તવિક સ્વાભાવિક ક્રિયા. સમજાણું કાંઈ પ્રભુ નજીક આવો, નજીક થોડા એ ઓલા તડકે બેસતું ભાઈ તેની પવા છે ને આની થોડા થોડા તડકા એ સમજાય છે કાંઈ? બરાબર પ્રભુ. હા, શીતળ છાંય આવી જાઓ અંદરમાં કે છે. બહારમાં નથી કાંઈ. બહારમાં નીકળે ફરકા છે એકલા. અમારા આત્મારામ પૂછતા હતા તમે મુનિને તો સજાઈને ધ્યાન બે હોય છે ને, સજાઈ કોઈ કરવામાં તો પછી પુનબંધ થાય. વાત હતી, મુનિને ધ્યાન અને સજાઈ બે જ આસન હોય છે, પણ સ્વરૂપમાં ફરી શકે નહીં ત્યારે શાસ્ત્રના સ્વાધ્યાયનો વિકલ્પ શુભ હોય છે. બરાબર. અશુભમાં ન જાય માટે દોષ છે, પણ શું કરે? ધ્યાન જ એક જ વસ્તુ છે ખરેખર. આ ગાતા છે ને ચાલે જાણ હવે સમમ ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ, એની અંતરની એકાગ્રતા રૂપી ધ્યાન બધું છે. એ સજાય નહીં, પણ એ ધ્યાનમાં સ્થિર રહી શકે નહીં ત્યારે એને આવો શુભ વિકલ્પ હોય છે. રહી શકે ને એટલી દશા જ નથી. નીચલી દશા એટલી હોય જ નહીં. પ્રયત્ન કરે પણ પ્રયત્ન કરવું એ વિકલ્પ છે. સમજાણું કાંઈ? સ્વાધ્યાય એ શાસ્ત્રમાં વિશેષ સ્વરૂપ સ્પષ્ટ થવા માટે સ્વાધ્યાય હોય નહીં.
એ અંદરમાં ઘોલન કરી સ્વાધ્યાય છે. હાજી એ બી સર. આ આત્મા આવવાનો છે પરિપૂર્ણ તંતુ વિશેષ સામાન્યપણે એમાં એકાગ્રતા થોડી રહે, હાજી પછી જયારે વિચાર ભલે એના જ આવે પણ એ બધો વિકલ્પ છે, એ સ્વાધ્યાય છે. એમ શું છે કે પાનું વાંચીને સ્વાધ્યાય કરવું એમ કઈ છે? વિકલ્પ ભાવ તો એવો આવે વિકલ્પ આ જાતનો આવે, આગામી ના રે નહીં, હાજી પણ ઈશ્વર. પૂર્ણ નથી, હાજી છે બંધનનું કારણ. પરાશ્રય જેટલો વિકલ્પ ઉઠે એ બધું આ વિકાસ છે. હાજી વાહ રે વાહ. હા વાહ. આ માર્ગ એને અંતરથી બે, હો. મુક્તિ એને નજીક છે. બરાબર વાહ પ્રભુ. હા સમજાણું કાંઈ? હાજી ધ્યાન સાત એની તો વ્યાખ્યા હતા. હાજી વાહ રે વાહ પ્રભુ. ધ્યાન જ સર્વસ્વ છે. બસ બરાબર. તમને 24 કલાક ધ્યાન છે. જ્ઞાન નથી અંદર વિકલ્પ, એકાગ્રતા છે એટલું ધ્યાન છે. જેટલી શુદ્ધ પરિણતિ પ્રગતિ એટલું ધ્યાન છે, પણ હજી આ વિકલ્પ છે ને બીજા. વિકલ્પાત્મક ધ્યાન હે विकल्पात्मक ज्ञान कह सकते शुद्ध करने विकल्प હોય તો પણ એ जानने लायक है ऐसा कहने में आता है, आश्रय करने लायक है ये नहीं. हाँ આવે છે આવે સ્થિર સ્વાધ્યાય તો ફારસી ના દેવ 33 સાગર ઉધી કરે છે. બરાબર. શાસ્ત્ર સ્વાધ્યાય હાજી 33 સાગરો પણ હાજી સ્વાધ્યાય કંઠસ્થમાં છે ને, પુસ્તકે છે શાશ્વત પુસ્તકો છે. હીરા મણિ રતનના પુસ્તકો છે ને ત્યાં દેવલોકમાં જી. શાસ્ત્ર મણિ રતનના પુસ્તકો છે. હાજી એ છે सत्यकाट में तो कुछ क्या सत्यकाट में तो कुछ ध्यान है? सत्यकाट ऐसा में ध्यान नहीं मणि के सत्यकाट એ તો બધું હોય ત્યાં છતાં અંદર ચકચકાટ વાળો તેજ વાળો ભગવાન ત્યાં નજર હોય છે. बराबर તેજના તેજને પણ તેજનું તેજ કોણ જાણે? એ આત્મા જાણે. बराबर એવા તેજ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ નિરંતર જેટલી અંતરના એકાગ્રતા તેટલો ધર્મ. हाजी આ વિતરાગ સર્વજ્ઞ ત્રિલોક નાથનું કથન बराबर વસ્તુજી તિકાર આનંદ કંદ પ્રભુ जी એમાં જેટલી એકાગ્રતા ધ્યાન हाजी એ ધર્મ. बराबर જેટલી આ વિકલ્પાદી દશા થાય તો શુભ હો, ધર્મ નહીં. बराबर હા 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 ગજબ વાત છે. સમજાણું કાંઈ? वाह प्रभु એ આત્મ સ્વરૂપ પ્રત્યે વલણ, આત્મ સ્વરૂપ પ્રત્યે ચોક ઝુકાવ, हाजी આત્મ સ્વરૂપનું ધ્યાન વ્યવસાય મળે. આ મૂળ ગાથામાં છે. हाजी પરમ પરિણામી ભાવની ભાવના એ બધું એને કહીએ. वाह प्रभु પરમ ટીકાવી સ્વભાવની એકાગ્રતા એને ધ્યાન કહો, સન્મુખતા કહો, આશ્રય કહો, આલમન કહો, વલણ કહો. હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ સામાન છું એવી પરિણતિ हाजी લૌકિક માર્ગ છે ભાઈ. जी આ તો પરમાત્મા તીર્થંકર દેવ जी ત્રિલોકનાથ हाजी હરિહંતના મુખે નીકળેલી વાણી છે. बराबर હા 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 હરિહંતના કથનોમાં એ આવ્યું છે हाजी કે તારું દ્રવ છે એનો જેટલો આશ્રય રહે એટલો ધર્મ છે. बराबर હા 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 अरे वाह ત્રણ કાળ ત્રણ લોકના તીર્થંકરો जी કેવળીઓ આ કહેવા માંગે છે. बराबर સમજાણું કાંઈ? जी जी प्रभु તો જયંતિભાઈ અહીં તો આ કરો ને આ કરો ને આ કરો ને આ કે સમાય કરો ને પોહા કરો ને પરિપૂર્ણ કરો વપ્પા કરો, ઓલા કે શાંતિ યજ્ઞ કરો, શું કહેવાય?
ચિત્તકર વિધાન કરો, દીકરું કરો. દિગંબરમાં વળી કે આમ ખાઓ, આમ જો, આમ જો, આમ કરતા લુગડા થોડો. અરે મૂળ ચીજ રહી ગઈ. ચિત્રામણ કરી ભગવાનને જે કહેવું હતું મુખ્ય તે તો રહી ગઈ. રહી ગયું અને ચિત્રામણ આવ્યું. હા. જેના સામું જોવું છે એ વાતો રહી ગઈ. હાજી જેની સામું જોવું નથી એની સામું જોવાની વાત રહી ગઈ. તો છે લાગી હવે એમાં તો છે, એમાં કેવું શું છે નવું? હા કુવા અને પરિક્રમણા સામાયિક એ બધું પરલક્ષી વાત છે. જી પ્રભુ એ બધા વિકલ્પ છે, રાગ છે. હાજી હા હા હા. પરલક્ષી શાસ્ત્રનું ભણતર પણ બંધનું કારણ છે. સ્વાશ્રય ચિદાનંદ પ્રભુ. અરે વાહ વાહ પ્રભુ. એને અવલંબન અંતરમાં લઈ લઈ અને જે ભાવ એને અવલંબે તો ભાવ વિતરાગી જ પ્રગટે. હાજી નિર્દોષ નિર્વજ હાજી હાજી રાગ વિનાનો ભાવ એને અવલંબે પ્રગટે. બરાબર. એ ભાવને એ ભાવને આખા જૈન શાસનની ધાર્મિક ક્રિયા કહેવામાં આવે આવે છે. વાહ હા હા. માણસને એવું લાગે કે નીચે 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 એટલે હાજી. નીચે એટલે આ સત્ય. હાજી હા હા. ધ્યાન કર્યા જ્ઞાન પર્યાય શ્રદ્ધા પર્યાય બધા આલમન એનું લે છે. એ અનંતી પર્યાયમાં વળી ગઈ, બધી વળી ગઈ. એક પર્યાય વળી બીજી પર્યાય બાજે ગઈ સામે એમાં જ વળી છે. એક સારી પર્યાય આમ વળેલી છે. હાજી મુખ્યપણે જ્ઞાન ને શ્રદ્ધાની વાત એમ કેવી છે સારી તરત. હા વાહ પ્રભુ. ભગવાન આત્મા જી એક સેકન્ડના અસંગ ભાગમાં હાજી એક સમયમાં હાજી પરિપૂર્ણ પરમ સ્વભાવ ભાવનું કંદ હાજી વાહ બસ એના ઉપર દ્રષ્ટિ કરવી અને એનો આશ્રય કરવો. જી એવો જે આશ્રય થયેલો ભાવ જી એમ કહ્યું છે ને, જી હા આલંબન વાળો ભાવ એમ પાછળમાં પાઠ એમ છે. હાજી હાજી અપસ્ત રૂપ આલંબન ભાવે આલંબન વાળા ભાવથી બરાબર. સ્વભાવ પરિહાર થાય છે. સમજાણું કાંઈ જી પ્રભુ બરાબર. આવી ધર્મ કથા એમ જ છે પેલું પ્રભુ. કે આમ સોળભતું કરવું, સિંહ ફરવાનું એવું આ અપાસની વિધિ. સિંહ કૂદે ને આમ એવા અપાસ કરે. પેલો 2 અપાસ મળી, પછી એકદમ 10 અપાસ મળી, વળી 1 વળી 16 અપાસ. સિંહની કરડી જેવું આવે સાસમાં આવે એની પ્રકાર. હે સિંહની કરડી હા વળી વળી થોડી ઉપર વળી મારે ધાય એક અપવાસ 15 અને પારને 15 અપવાસ, વળી પારને 13 અપવાસ, વળી પારને 17 અપવાસ. ઓહો લોકો જાણે હા 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 હે આ લોકો તો મૂકે કોક લોકમાં ક્યાં ભાન હતું લોકોને. અહીં તો ભગવાન આત્મા ઠેકાળી પ્રભુ પુરુષાર્થ ફરી કરીને જોર કરીને અંદર જાય છે. આ એ જૈન શાસન છે. બરાબર બરાબર પ્રભુ. જૈન શાસનની ધાર્મિક ક્રિયા બધી એને કહેવામાં આવે છે. હા હા એવી વાત છે ભાઈ. તો ભીખાભાઈ જી પ્રભુ. આ તો બધું વયું જાય, રૂડી જાય છે. આપણે શું કરવું છે? આપણે તો પકડી હા કુંકુંદાચાર ભગવાનના કહેલા તત્વો સોના દ્રવ્યનો આશ્રયમાં ચારિત્ર પ્રગટ કરી અને આ કથન કરે છે. બરાબર. નગ્ન દિગંબર વનવાસમાં રહેતા વનના સિંહ જેમ
ત્રાડ મારે એમ ત્રાડ મારી જા. રાખો પ્રભુ ત્રિલોકનો નાથ અંદર છે, એમાં જા, એમાં એકાગ્રતા, એટલો ધર્મ છે. બાકી બધી તારી વાતો. હા હા સમજાવું કાંઈ પ્રભુ બાકી બધી વિદ્વતા આચરણ વ્યવહારના એ બધે ખોખે ખોખા ખોખા. क्या कहते हैं आलम्बन શું કોને આત્મા તરફનું આલંબન છે, એમાં આલંબન વિશેષ નથી થઈ શકતો. એટલે આમ જાય છે, પણ છે એ તરીકે આલંબન આવે છે. શિક્ષા કેમ શું કે અરે એને ઉપદેશ નો એને પૂરું નથી થઈ, એટલે એને અહીં ઉપદેશ બધાને સદુપયોગ વાળાને એને રાખ્યો છે. ના તો સદુપયોગ વાળા કહ્યું ને આગળ આવી ગયું. સદુપયોગ ને સન્મુખ છે, ફલાણું છે, ઠીક એને ઉપદેશ તો આપે ને બધાને. ગંધર હોય તમને ઉપદેશ નો આપે ને, અને છતાં એ ઉપદેશ સાંભળ્યાથી એને લાભ થાય એમ નથી. છતાં સાંભળવાનો વિકલ્પ આવી આવીને લાભ નહીં થાય. સૂક્ષ્મ બાત હે પંડિત. કાલ આવ્યું નહીં. અમીરા ભાવ છે ચાર. અમીરા ભાવનો આ ત્રીલી એના ખિલાફ છે. સાંભળવાનો ભાવ એ વિકલ્પ છે, ઉદય ભાવ છે. આ તો વિતરાગ માર્ગ છે બાપા. બરાબર. આ કઈ કે છે થોડું તમે આમ મૂકો, થોડું અમે આમ મૂકે વાણિયા હોય ને 5 છોડ કરે. 5000 લેણા હોય કણબી પાસે, કણબી ખેડૂત હોય 5000. તો આ જાણતા હોય શેઠ કે આની પાસે તો 2000 થી વધારે કઈ છે નહીં. ઓલો જાણે કે અમારે 2000 સિવાય વધારે તો મારી પાસે નથી, નહીં દઈશું. પણ ઓલો બોલે હરામ છે શેઠ, મારી પાસે 500 સિવાય કાંઈ 500 રૂપિયા દઈશ. ઓલો કે હરામ છે 5000 માં એક પાઈ લેવી નથી ઓછી. પછી કરતા 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 ઓલો શેઠ ક્યાં 4000 આવે, ઓલો 6 આવે, ઓલો 3000 આવે, તો ઓલો 8 આવે. કરતા કરતા 2000 આવે, બે ભેગા થઈને. એવું છે અહીં બાંધછોડ થોડી. એ ભાઈ કે છે તમારે પૂનમચંદ કાસેવાળા રૂપિયાનું કઈ છે. સ્વામી બહુ આવું કે છે, એ કરતા થોડું કઈ પોતું મૂકે, અમે થોડું પોત બધા ભેગા થઈ જાય તો. પૂનમચંદ કાસેવાળા અરે પણ શું ખોટું મૂકે. વસ્તુ જ અલગ અલગ છે. હા, 3 કાળ 3 લોકમાં એક જ પંથ છે મોક્ષનો. બરાબર. કે ધાર્મિક ક્રિયાનો એ ધર્મ સ્વરૂપ એવો ભગવાન આત્મા, એમાં લીનતા અને એકાગ્રતાના આશ્રય અવલંબન એક જ ધર્મ છે. બરાબર. બાકી બધી વાત છે. મરે તારે વાત આવે મૂકે છે કે નહીં? વાત આવી છે નથી કેતા, પણ વાત એક આવી છે. બધા પછી ભેગા થાય અનાન. એમાં અનાન કરવા જેવું છે બધા. આઠ વર્ષની
જેણે આત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એ અને જેને છખંડના રાજ હોય છે અને જેને રાજની એકતા બુદ્ધિ વર્તે છે એ મહા અજ્ઞાની પાપી છે. આ ધર્મી એ પવિત્ર છે. સમજાણો પરાશ્રય વાળા ભાવ શુભ મહાવ્રતનો કરનાર દ્રવ્યલિંગી 28 મૂળ ગુણ પાડે, હજારો રાણીનો ત્યાગ, પણ જેને રાગ તરફની બુદ્ધિ ને રાજની એકતા છે એ અધર્મી છે. બરાબર. 8 વર્ષની બાળિકા મા બાપ મરી ગયા હોય, રોટલા મળતા ન હોય, ક્યાંક માગીને ખાતી હોય. સમજાણો? હા. એને આમ આત્મા ભગવાન ત્રિલોકનો નાથ અંદર પડ્યો છે. એનો જેને આશ્રય લીધો ચક્રવર્તી બાદશાહ છે. એનું ચક્ર ચાલતા ચાલતા કેવું જ્ઞાન વિશે. બરાબર. સમજાણો? આરોહી અનુસન કાઢ નહીં કહીશું. આરોહી સંકીતી આગળ ગુણસ્થાને આરોહણ કરવાને લાયક છે. એમ આવ્યું તો ખાસ. આરોહી. હા. સમયસર નાટક. સમજાવું કાંઈ? જી પ્રભુ. એ છે હું ધ્રુવ શુદ્ધ આત્મ સમાન છું એવી પરિણતિ એ બધાનો એક અર્થ છે. ભિન્ન ભિન્ન રીતે સમજાવે. બાકી તો સ્વ ચૈતન્ય ભગવાન એની સન્મુખ થઈને જે દશા પ્રગટ થાય એને સંકિત કહો, જ્ઞાન કહો, ચારિત્ર કહો, પ્રાયચિત કહો, પ્રતિક્રમણ કહો, સમિતિ કહો, ગુપ્તિ કહો, ચારિત્ર કહો, બધું એક. હા પ્રભુ. હા છે. બરાબર. પરમ સત્વાય સતમય આવું સતમય. હવે આપણે ઉપર આવ્યું. અત્યાસન રવજી સમજ છે. ત્રીજી લીટી ઉપર. કેવો જીવ જેને પરમ પરિણામી ત્રિકાળી ભાવની ભાવના એકાગ્રતા, એવો જીવ 4 પર્યાય રૂપી ભાવનો ત્યાગ કરવાને એટલે આલંબન છોડવાને તે શક્તિવાન છે. બરાબર. સમજાણું કાંઈ? વર્તમાનના ચક્રવર્તી બ્રહ્મદત્ત મિથ્યા દ્રષ્ટિ એ આત્મી નરકનો નારકી થયો. તો નિશ્ચયથી કહો તો વર્તમાનમાં એ ભવિદ્ર નારકી જ હતો. એ ભવિષ્યમાં થવાનો નારકી અને ભવિદ્ર નારકી છે વર્તમાન. ચક્રવર્તી બ્રહ્મદત્ત ક્યાં હતો? એને પૂર્વે સંકિત હતો. એમાં આ નિદાન કરેલું. મિથ્યા દ્રષ્ટિ લઈને આવ્યો ને મિથ્યા દ્રષ્ટિ લઈને ગયો. 700 વર્ષ 96,000 સ્ત્રી, ખમા 16,000 દેવ. પવિત્ર નારકી એને કહે. આત્મા નારકમાં જવાનો એટલે વર્તમાન જેને નારકી કે નારકી છે દેશમાં. એમ જેને આત્માનો આશ્રય પ્રગટ્યો એ ભવિષ્યમાં અલ્પકાળમાં કેવળ જ્ઞાન લેવાનો છે.
એટલે વર્તમાન જેને મુક્તિનો પવિત્ર મુક્તિ કહેવામાં આવે છે. વાહ પ્રભુ વાહ. સમજાણું કાંઈ? પ્રભુ હા, આસન ભગ આવ્યું તમે અતિ આસન ભગ જીવ જો અતિ આસન ભગ જીવ સમર્થ છે. હા હા. તેથી તે જીવને તેથી જ એટલે કે ચાર ભાવને છોડવાને સમર્થ પોતાના ત્રિકાળી ભાવની ભાવના દ્વારા છોડવાને સમર્થ છે. તેથી જ તે જીવને પાપાટવી પાવક કયો છે. એ પાપરૂપી અટવી સંસાર, પુણ્યને પાપનું ફળ એવો આખો સંસાર, અને પુણ્યને પાપ બે પાપ છે. પાપાટવી એ સંસારરૂપી અટવી, પાપરૂપી વન એને બાળનારો અગ્નિ કયો છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ બરાબર. એક તો એ કહ્યું જેણે ભગવાન આત્માનો આશ્રય લીધો એવો જીવ ચાર પર્યાયને છોડવાને લાયક છે. બરાબર એમ કહ્યું. અને પછી કહ્યું કે એ પાપા રૂપી વન અટવી જંગલ એને બાળવાને અગ્નિ સમાન જીવ છે. બરાબર. હા હા. સમજાણું કાંઈ? આ કારણે તે જીવને એમ કહ્યું ને, તેથી જ શબ્દ છે ને. હા હા. જેણે પરમ સ્વભાવનું ધ્યાન જેને પ્રગટ્યું છે, ધ્યાન કીધું ના, એ જીવ ચાર પ્રકારના ભાવ પર્યાય અંધેરા ભાવને છોડવાને એટલે આલંબન લેવાને અલાય છે. એટલે આલંબન છોડવાને લાયક છે. અને એ સંસાર રૂપી અટવી એ પુણ્યને પાપથી જો હોય અગ્નિ એને બાળવાને અગ્નિ સમાન ધર્માત્મા છે. સમજાવું કાંઈ? સમકીર્તિ છખના રાજના ચક્રવર્તી હોય મિથ્યા દ્રષ્ટિ એને પણ મોટો નથી માનતો. અને પોતાથી પંચમ ગુણ સ્થાન જેને પ્રગટ્યો એને મોટો માને છે. બરોબર એમ જ છે. ભલે પશુ હોય, ઢોબળો હોય, મગરમચ્છ હોય, પાંચમા ગુણ સ્થાને અસંખ્ય પડ્યા છે બહાર. સમકીર્તિ એને મોટો માને. હા સમજાણું કાંઈ? સરવાર સિદ્ધના દેવ સમકીર્તિ એ પણ પંચમ ગુણ સ્થાન વાળો પશુ હોય અધિક માને લે. એલા પાણી પીવે સવાલ ન્યાના કુવા દરિયાના રોટલી રોટલા મળે કુવાનું કાંઈ તમારે તેથી સાગર અવધિ જ્ઞાન ભલે ઓલાને અવધિ જ્ઞાની ન હોય ટેન્શન. અને સરાસિદ્ધના દેવ અવધિ જ્ઞાની અને એ સાહેબી એને નીચે ઉતરવાનું નથી ભગવાન પાસા માનવી. સમજાય છે? ત્યાં ને ત્યાં દર્શન કરે. બાયડી નથી, છોકરા નથી, ગરબા નથી, કાંઈ નથી. ધંધો વેપાર કાંઈ નથી. મોટર હે છેક ના છે મોટર કેટલી
ધૂળમાં મોટર તો જગતની ચીજ છે, એમાં આની ક્યાં ચલાવ્યો? એની પાસે નથી અને આત્મા કોઈ પાસે નથી. હા, પણ એ પંચમ ગુણસ્થાન વાળો એક કૂતરો હોય, કૂતરો. હા હા હા, એને સ્વાસ્થિતનો દેવ જાણે કે મોટો છે, મારાથી મોટો છે. સમજાણું કાંઈ? પતિ હોય મિથ્યા દ્રષ્ટિ અને પત્ની હોય સંકેતી, પણ જે મિથ્યા દ્રષ્ટિ છે એને ભાવથી અને હીણો માને છે સંકેતી. અને ઓલો જો ખ્યાલો હોય મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં સ્ત્રી સંકેતી હોય તે અમારાથી અધિક છે, મોટી છે, બરાબરમાં એ મોટી છે. હા હા, પતિને ચોથું ગુણસ્થાન હોય, પત્નીને પાંચમું હોય. નરી અવતાર જેને દ્રવ્યનો વિશેષ આશ્રય લીધો એ મોટો છે. બરાબર, એમ જ છે. સમજાણું કાંઈ? બહારની વૃદ્ધિ આદિની કઈ કિંમત નહીં. બહારનો ભણેલો હોય અને પાંચમા ગુણસ્થાન વાળાને બારનું જ્ઞાન ન હોય, થોડું હોય અલ્પ, તો પણ બહારના ભણેલા શાસ્ત્રના દેવો એને અધિક જાણે છે. હા હા હા, સમજાણું કાંઈ? પ્રભુ એ જીવ અગ્નિ છે કે છે. હા હા હા, બરાબર. અગ્નિ આમ હોવાથી 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, આલોચના વગેરે બધું ધ્યાન જ છે. જો અંતર ભગવાન આત્માની એકાગ્રતા એ બધું આ છે. હા, દયા દાન વર્તના વિકલ્પમાં એકાગ્રતા એ ધર્મ નહીં. હા હા હા, હજી તો ખબર ન સાંભળ્યું ન હોય કોઈ દી છે. બરાબર. આપે સાંભળે છે કોણ? અહીંયા બેઠે છે કોણ સમજાવે? બેઠા અમે જતા ત્યાં બેઠા શેઠને બરાબર ગોઠવતા આવડે છે. આ તમે છોડીને નાખ્યું ને મકાન અહીં. ભાઈ આ કરવાનું છે, સમજવાનું, પહેલી સમજણ સત્ય ખરે એમાં સચમાં આ સમજણ કે દ્રવ્યનો આશ્રય કરું તેટલો ધર્મ, બાકી બધું સમજવા જેવું છે. ચાહે તો સત્સમાગમ કરે પણ અંતરના સત્સમાગમ વિનાની પર્યાય કે વિતરાગી પર્યાય ન હોય. સમજાણું કાંઈ? હા હા, આવો વિતરાગ માર્ગ તીર્થંકર અનંત તીર્થંકરો એ કહેલો, અનંત હરિહંતો એ કહેલો, પંચ પરમેશ્વરીઓ એ આદરેલો. સમજાણું કાંઈ? અનંત આચાર્યોએ આશ્રીને સ્વનો આશ્રય કર્યો. અનંત આચાર્યોએ આ કહ્યું. આચાર છે ને પોતે. હા હા, હવે આમ આચારને સાધુ નામ ધરાવે અને રાજથી લાભ મનાવે એ જૈન શાસનના સાધુ શાવક કે નથી, ઈચ્છાદર્શી છે. બહુ આપણું કામ હે. પરાશ્રય ભાવમાં ધર્મ મનાવે અને ભગવાનનું કથન તો સ્વાશ્રયમાં ધર્મ. મોટો વિરોધ હે. એ બધું ધ્યાન છે. હા હા હા, ગાથા
ગાથાથી પણ ગાથા છે ને, જી પ્રભુ એ ગાથા આત્માની ગાથા હો. બરાબર અપસ્થ રૂપમ આલંબન ભાવે એક શબ્દ તો આત્માનું સ્વરૂપ ભગવાન જી તીર્થંકર કેવળ જ્ઞાની પરમાત્મા હાજી એને આ કહ્યું, એને આપ્યું ભાઈ તને ખબર નથી, જી ભગવાન હાથા કરે ભગવાન પણ ભગવાન હાથાથી સી રીતે પણ કયા એને આ કહ્યું એ તો તું માનતો નથી. એટલે હાથા ક્યાંથી થયા? ઈ કે આ હાથું તું કે કી નહીં સમજાણું કાંઈ? ભગવાન તીર્થંકરો એમ કે સ્વદ્રવ્યનો આશ્રય તે ધર્મ છે. આ કે સ્વદ્રવ્યનો આશ્રય નહીં પણ પરનો આશ્રય પણ ધર્મ થાય તો માને તો ક્યાં વિતરાગ નહીં. સ્વને આશ્રય થાય પર આશ્રય ન થાય અનેકાંત છે. હા ધનરે ધન અવતાર સમજાણું કાંઈ કે છે? ભારે ગાથા ગજબ વાત છે. ગાથામાંથી બહાર નીકળવું એમાં 3 દી થયા. હા ગજબ કામ. અમારા શશીભાઈ આવ્યા પથ્થરી ના જાય એકમાં આવ્યા હતા નહીં રવિવાર ક્યારે એવા મૂળ છે વિષ્ણુ હતા શશીભાઈ મોટ વાણિયા ત્યાં વાંચે છે આપણા મુંબઈ મોકલ્યા તમે વાણિયા ને જૈનમાં જન્મ થયો એને ભાર ન મળે. આ પહેલી રુચિ થવી જોઈએ. માર્ગ તો આ છે, બીજો કોઈ માર્ગ છે જાય તો ઇન્દ્રો ઉતરીને કે નહીં, બધા માર્ગના ભણનારા ઉતરીને કે બીજું તો કે છે ને બીજી એવા મોટા બીજું કઈ કે બીજો માર્ગ નથી. એક હોય 3 કાળમાં પરમાર્થ નો પંથ. સમજાણું? બરાબર. એ ગાથા પૂરી થઈ. પ્રાયશ્ચિત આદિ બધું છે. પરમ પરિણામી ભાવની ભાવના રૂપ, પરમ પરિણામી ભાવ એ વસ્તુ અને એની ભાવના એ પર્યાય. દ્રવ્ય પર્યાય 2 આવ્યા. પરમ પરિણામી ભાવ એક ટીકાળી વસ્તુ, એની ભાવના વર્તમાન એકાગ્રતા, જે ધ્યાન તેજ મહાવ્રત પ્રાયશ્ચિતાદિ બધું છે. આખો જૈન શાસન એમાં આવી જાય એનો કોર્સ છે. પ્રમાણ વચન ગુરુદેવ.